તો અમે આવી ગયા હતા તાલુકે આવીને જોઈ તો બધા સ્ટાફ બધા રમે છે બોલિંગ બોલ. તમે જો ખાલી કેમ રમે છે બધા, આનંદ માણો. સામે ઉભા બોલ લઈને ટીડીઓ સાહેબ છે. અરે પણ થઈ ગયો નિર્ણય થઈ ગયો. રેડી હાલો આવ ચોવા તો આવ. આ મહેન્દ્રભાઈ છે. કોઈ પણ જ કોઈ ગણતા રહેજો. હાલ ભાઈ થઈ ગયા. યસ. મહેન્દ્રભાઈ કેર છે. આવું કઈ હાલે છે. હજી જવાનું દ્વારકાધીશ ના દર્શન કરવા. સામે આપડે ગાડી પડી ગેમ બેમ પતાવ્યું. વિજય ગરમ નહીં, અમૂલ દૂધ પી લે તું, આ બાજુ આવી જા. ચાલો તો દ્વારકા તાલુકાથી નીકળી ગયા છે. હવે આપણે જઈને દ્વારકાધીશ ના દર્શન ધજાના દર્શન કરશું. શું કે છે એમ ભાઈ? આપણે ગાડીમાં હવે આપણે ગાડીમાં ફરવાનું છે ભાઈ. હવે આપણે હાલો ભાઈ લોક ખોલો છે એમ ભાઈ. આપણે બેગ રાખી દીધું. ચાલ ગાડી કરી લીધી. શ્યામભાઈ આપશે ગાડી. 9 વાગી ગયા ને કે દર્શન કરવા જાત આપણે. હા તો હાલો ને આપણે ધજાના દર્શન કરતા આવીએ. ધજાના કરી આવીએ ભાઈ. બરાબર. બાકી મંદિર બંધ થઈ ગયું છે 9 વાગવા આવ્યા ને એટલે કાલે જાશું આપણે. કાલે પાક્કું ભાઈ. ચાલો જેવો ગાડી હુકમ. હવે આપણા પાસે ગાડી આવી ગઈ છે અને હજી એક આપણે સરપ્રાઈઝ દેવાનું છે શ્યામભાઈ. થોડાક ટૂંક સમયમાં બીજું સરપ્રાઈઝ છે તમારા માટે. 4 થી 5 દિવસની અંદરમાં ને. હા બધું ક્લિયર થઈ ગયું છે. શ્યામભાઈ ચલાવે છે ગાડી. ચાલો દ્વારકાધીશના દર્શન કરીએ. દ્વારકાધીશના દર્શન નહીં થાય પણ ધજાના દર્શન તમને કરાવશું. કારણ કે અટાણે મંદિર દર્શન થઈ જાય તો એમ સમજવું કે દ્વારકાધીશના દર્શન. હા ભાઈ ચાલો તો નીકળી ગયા છે અમે. વાઇપરમાં પાણી ખૂટી ગયું છે તો ઈ તો હાલે રાખે ભાઈ. બાકી શ્યામભાઈ નો તમે કોન્ટેક કરી લેજો. એનો આઈડી હું છે ને જ્યારે બ્લોગ આપણે નાખશું એમાં આઈડી એનું મેન્શન કરશું. તમારે ગાડી બુકિંગ કરાવી હોય તો નંબર ત્યાં હું લખીશ બ્લોગમાં, તો એમનો કોન્ટેક તમે કરજો. આપણે એને શ્યામભાઈની ગાડી હલાવવાની જ છે. એક તો આપણે ગાડી લઈ આવ્યા છે, બીજું તો તમને કઈ કહેવાય નહીં કારણ કે સરપ્રાઈઝ ન કહેવાય. હાલો શ્યામભાઈ વારી લે અહીંયાથી. મોજ પડી ગઈ. ચાલો આગળ. હાલો હવે આપણે લોકેશને પહોંચી ગયા છે શ્યામભાઈ. દરિયાનો નજારો એવો દરિયાનો નજારો એનું કારણ છે અત્યારે વરસાદની સિઝન છે ને એટલે મોજા એવા ઉછળે છે પાછા. કેમ કે કરંટ છે દરિયામાં અત્યારે ફૂલ, અને દ્વારકામાં તો હાઈ એલર્ટ છે અત્યારે વરસાદનું. એટલે ફૂલ મસ્ત નજારો હશે. આપણે આગળ જઈએ, થોડાક આગળથી મસ્ત આવશે. હા ગોમતીજી એની બાજુમાં જરાક રાખજો ગોમતીજી. તો આપણે ગોમતીજીને દર્શન કરાવીએ. પછી જરાક આગળ જઈને દ્વારકાધીશની ધજા સરખી દેખાય ને એવી રીતે આપણે જરાક ઓડિયન્સને આપણે ધજાના દર્શન કરાવીએ. ને હવે આપણે શું ચેલેન્જ લેવાનું છે ને વ્લોગ ડેલી બનાવવાનું. 100% ચેલેન્જ તો લેવું પડે. અમે શ્યામભાઈ બે ચેલેન્જ લીધો છે કે હવે અમે ડેલી વ્લોગ નાખશું તો તમને પણ દ્વારકાની અપડેટ મળતી રહે ને. અને અહીંયા એક દ્વારકામાં ફ્રી સેવા છે. જો તમારે કોઈને લાભ લેવો હોય બરાબર તો કોન્ટેક કરજો. અહીંયા ફ્રીમાં અગ્નિ સંસ્કાર થાય છે. કોઈને પણ એમ ઈચ્છા હોય તો કોન્ટેક કરી લેજો. 100% ગમે ત્યારે એની ટાઈમ ચાલુ હોય. એની ટાઈમ ચાલુ ગમે ત્યારે જાવ. થોડોક જરાક આગળ ગાડી લઈ આવી જાય ને એટલે તમને બતાવ. લાકડાનો ઢગલો છે, લાકડા ફ્રીમાં છે એટલે કોઈ જાતનો ટેન્શન નથી. આપણે શ્યામભાઈ આગળ લઈ જાવ એટલે આવી જ જવાનું. આવે ત્યારે
જે દી તમને મજા આવે તે દિવસે અહીંયા જો આવી જવાનો. શમશાન ઘાટ છે અહીંયા, બધી ફ્રી સેવા જ છે બધી. ફ્રી સેવા ભાઈ. અને આના અહીંયા જેવી મજા ક્યાંય નથી. આના જેવી મજા જ નથી ક્યાંય. આના જેવું સુકૂન નથી. ચાલો તો આપણું લોકેશન આવે છે ધીરે ધીરે આગળ. બસ 2 મિનિટમાં પહોંચ્યા આપણા લોકેશન ઉપર. હા ચાલો. ચાલો તો ગાડી રાખી દીધી છે આપણે પાર્કિંગમાં. હવે આપણે જાશું ગોમતી ઘાટ બાજુ. ચલો શ્યામભાઈ. હા ગધડીના ફોન બહુ આવે છે. હા ભાઈ થોડીક આમાં પહોંચો જો, આજે જરાક લેટ થઈ ગયું. હા તમને હા મીઠાપુરમાં આવીને તમને રિંગ કરો હો ભાઈ. હા ભાઈ અહીંયા રિનોવેશન નું કામ ચાલુ આ રેનોવેશન નું કામ ચાલુ છે. દ્વારકા નગરી આખી છે ને ભાઈ અપડેટ થાય છે. અને જો કોરિડોર પાસ થઈ ગયો ને તો દ્વારકા નગરી આખી અલગ જ લુક વાઇઝ આવશે. ચલો ગોમતીજી પણ આવે છે, થોડોક દૂર છે. શ્યામભાઈ આપણે યાર થોડુંક લેટ બહુ થઈ ગયું. લેટ થઈ ગયા 9 વાગી ગયા ભાઈ. એટલે શું રમતા હતા આપણે? એ આ મંદિર પાડી નાખ્યું. અરે આ ગોમતી અરે પાડ્યું નથી ભાઈ, એમાં એવું છે રિનોવેશન કરે. રિનોવેશન કરે હા, તો વાંધો નથી. કાં પાડી નાખ્યું. ચલો આ ગોમતીજી છે, ગોમતીજી ના દર્શન કરી રહ્યા. શ્યામભાઈ નો વિચાર છે કારણ કે ઠેકડો મારવાનો. ઠેકડો તો હું સામે નીકળી બાકી. ના ભાઈ અટાણે ઠેકડો નથી મારવો. રોગે આપણે હાલે ભાઈ ચાવી પકડ હું ટેક મારું જ છું ભાઈ. રોગે આપણે દંડ ફટકારશે. રોગે આપણે હમણાં કાંઈ નથી કરવું. વાંધો નહીં તું ના. વરસાદની છે ને સીઝન ચાલુ થઈ ગઈ, જોઈ શકો તમે. ગોમતીજી અટાણે છે ને અત્યારે ગોમતીજી છે ને સાવ ખાલી હોવા જોઈએ, એની જગ્યાએ પાણી આવે છે. એનો મતલબ એ છે કે કરંટ છે દરિયા. કારણ છે કેવું છે, ઝાખું થઈ ગયું ઝાખું. વરસાદના એમ આવી મોજ કરીએ જો ભાઈ. હવે તો આપણે મોજ જ કરવાની છે. કાળિયા ઠાકરે જે દયા કરી દીધી. 100% ભાઈ. કાળિયા ઠાકરે દયા કરી દીધી છે. હવે બાકી તો મહેનત કરીએ તો હવે શું કરું શ્યામભાઈ? હવે જરા દર્શન કરાવી દઈએ. બજાર બાજુ આટો મારીએ ને દર્શન કરાવી. એટલે દર્શન કરાવી દઈએ ઓડિયન્સ ને, હાલો પછી આપણે નાસ્તા બજાર તરફ જઈએ. ચલો 56 સીડી. તમે દર્શન કરી લો. સીડીના દર્શન કરી. નહીં થાય ભાઈ, અહીંયાથી નહીં થાય દર્શન. એક કામ કરો પાછળ જઈએ. હા પાછળ દર્શન કરાવીએ. ચલો ચલો. કારણ કે ઉપર પોલીસ વાળા હશે, વળી આપણને એમ કહેશે કે તમે મોબાઈલ લઈને ક્યાં આવ્યા હવે. આપણે 56 સીડીઓમાં અમે આગળ આવી ગયા છે. હવે તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈએ. આપણે દર્શન કરાવી દીધા છે. શ્યામભાઈ નીકળશો આપણે? જય દ્વારકાધીશ. ચલો હવે નાસ્તો કરવા જવું છે ને. ચલો હવે નાસ્તા બજારે અમને મળીએ. ચલો બહુ ખાલી છે અટાણે. કામ ચાલુ છે. ચલો ચલો શ્યામભાઈ ચલો. અહીંયા માથાકૂટ થઈ ગઈ રોગે રોગે. પાછણા થઈ ગયા. હા યાર, એક તો વરસાદ પાછો ચાલુ થઈ જાય. ચાલો મારા કલે જાઓ. ચલો તમે દ્વારકાધીશ મંદિર આવી ગઈ આપણી ગાડી. ચલો શ્યામભાઈ કરો ચાલો. ચાલો મારી ગાડીમાં. ચલો ગાડીમાં બેસી જઈએ, નીકળીએ ભાઈ નાસ્તો કરવા. કા ભાઈ ભૂખ લાગી છે? ભૂખ લાગી. શ્યામભાઈ હાલીને થાકી રહ્યો. થાકી જ રહ્યો ને યાર, એટલું આયલો નથી ને તમે એટલું હલાવો છો. એક તો આ રહીમું નહીં. આરામ કરો રમવાનું એટલું વધી ગયું આજે. તો ભાઈ પાણી ખાલી થઈ ગયું. હા એસી બેસી ચાલુ કરવા લાગુ. ગરમી ચડી ગઈ લે આપણે. ગરમી જોતા પણ
ગરમી બહુ થઈ ગઈ ભાઈ. હાલો નાસ્તો વાસ્તો કરીએ, નાસ્તો કરી પછી ઘર ભેરા થઈએ. નાસ્તો આજે હોતીભાઈ એમ કે હું જ કરાવીશ. એવું છે? હાલો એમાં હું છે, આપણે દ્વારકાધીશ ની રહે જ છે. નાસ્તો હું આપણે ક્યાં અમારે પાર્ટી બાલ્ટી હજી આપણે યાર ઓલું આપણું સરપ્રાઈઝ આવે છે યાર. એમાં તો મોટી પાર્ટી. તો પછી યાર એટલે આપણે જ પાર્ટી કરશું. આપણે પછી રોકે 50-60 હજાર બીજા આપણે તો ઘડી. ફાઇનલી તમને કહી દઉં એક વાત કે પાછું ઈ લોકેશન આવી ગયું છે. જો ઈચ્છા હોય તો તમે હા આવી જ જાજો. હા મુંજાતા free નહીં. છે અહીંયા. ફ્રી સેવા, લાકડા એ ફ્રી માં જ છે. લાકડા ફ્રી માં. હા અને તમને અને હળગાવી માણસો થી બરવા કરતા અહીંયા બરવું સારું. ફોલો કરી લીધું હશે ને તો હજી તમને સ્કીમ ઘીના ડબલા મળશે. ઘીના ડબલા ફ્રી. ઘીના ડબલા ફ્રી. 100%. આ તો ભાઈ એવું છે ને, થોડુંક હસી મજાક કરીએ, જિંદગીમાં મજા આવે. હા, બાકી બાકી ઘીના રોબોસ- ડબલા કે કઈ મળશે નહીં. હા બાકી કાંઈ નહીં મળે. આ ગાડીઓ નહીં મળે. બાકી તમને લોન મળતી હોય તો ગાડી લઈ જ લેજો. ભાઈ દેવાત ખબર ક્યાંથી આવી ગયા. બાકી તમને લોન મળતી હોય ને ભાઈ તો ગાડી લઈ જ લેવાની. પછી હપ્તા તો પછી હપ્તે હપ્તે ભરાઈ જાય. બાકી તમને લોન તમારે લઈ જ લેવાની, તમને મળતી હોય ને. બાકી ભરવા વાળા તો આપણે દ્વારકાધીશ છે જ. બાકી એના માટે હપ્તો આવે તમારે એટલે મહેનત ધબકારો કરવી પડે. હે ભાઈ, હે? હપ્તા આવે એટલે ધબકારા વધી ગયા. અરે ધબકારા શું વધવાના હોય યાર, આપણે દ્વારકાધીશ છે જ યાર. ઈ તો 100%. તો પછી યાર આપણે મહેનત કરીએ તો પછી દ્વારકાધીશ આપણે આપવાનું જ છે. બાકી આપણે મહેનત કરવી જોઈએ ભાઈ. ચલો તો આપણે નાસ્તો આપણે રામ બાજુ છે પણ ફરીને જવું પડશે ને આપણે. ચાલો ફરીને જઈએ. ફરીને હવે નાસ્તા બજારે તમને મળીએ. ચલો હાલો તો આપણે આવી ગયા નાસ્તા બજારે. આ શ્યામભાઈ કે આપણે ગાડી વચમાંથી જ કાઢશું, નીકળે ભાઈ વચમાંથી. કારણ કે હેવી ડ્રાઈવર છે ભાઈ. છે નાસ્તા બજાર દ્વારકાની. આ છે ફુગા વાળા વચમાં નાખી એટલે આપડી. ઓલા એ જો તો રઘુવંશી જો તો નવું ઓલું કર્યું છે તો ક્યાં ના માં સામે આ રેકડી જો ને રઘુવંશી નવું હા, ઓલું છપાયું. ચટણી પૂરી ઈ જ ને. રઘુવંશી ને રોજી કૃપા ને અહીંયા તમે આવો એટલે આમ આવો મજા. એટલે તમને આનંદ જ આવી જાય ભાઈ. હાલો રાખો ગાડી રાખો. આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તા કેટલાનો આજે 300-400 નો નાસ્તો કરી લેવો જ ને. આજે જમવાનું તો જમવાનું કેન્સલ. ઘરે ના પાડી ભાઈ જમવાની આજે. આવી ગયા નાસ્તા બજારે. ઓલો રઘુવંશી વાળો ચટણી પોડી બહુ મસ્ત બનાવે છે. હાલો તો હવે વિડીયો બંધ કરો તો નાસ્તો કરી લઈએ. હાલો નાસ્તો કરી લઈએ પછી નીકળીએ, કારણ કે આજે થાકી પણ બહુ હોય ગયા છે. તો નાસ્તો કરી લીધો છે, હવે જાય છે ઘરે. તો શ્યામભાઈ હવે ઘરે નીકળશું. બીજા વ્લોગમાં હોવ. હવે ઘરે જવાનું ને ભાઈ. સવારનો હું આમ ને એમ છું. સવારના હાલો તો તમે જરાક કહી દો થોડું ઘણું તમારે જે કહેવાનું હોય. કે ચેનલને નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી તમારે કહેવાનું હોય કહી દો. બસ લાઈક ને ફોલો કરો એટલે આવા નવા વિડીયો આવતા રહેશે. સબસ્ક્રાઇબ તો કરી જ લેજો. હા, અને આના પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હા, કારણ કે જે છે એ આના પછીના વિડીયોમાં જ છે. આના પછીના વિડીયોમાં જ છે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, તો વિડીયો આપણે ઓલું ગીત તો આપણે વગાડવાનું જ છે. કેવું? હા સુખનો સૂરજ ઉગાડી. સુખનો સૂરજ આપણે ટૂંક જ સમયમાં ઉગાડવાનો છે. તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં, બ્લોગ અમારો. તો ચાલો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. ચાલો બાય બાય, ટાટા, સી યુ.